હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જો રીલનું શૂટિંગ ઓલમોસ્ટ એક રીલ પતાવી દીધી, હિન્દી ગુજરાતી બેયમાં. એના માટે ટ્રાફિક પોલીસવાળી રીલ કરવાની હતી ને આજ વખતે ટ્રાફિક પોલીસ જઈને બનવાનું હતું એમાં. તો એ અત્યારે ઓલરેડી બહાર જ છે ને, હું હવે કપડાં ચેન્જ કરવા આવી છું. હવે મારે ટ્રાફિક પોલીસ બનવાનું છે. તો આમ જુઓ, આ આપણા કોસ્ચ્યુમ જઈ લઈ આવ્યો છે આર્યા. આ આપણે પહેરીને પહેલાં તો રેડી થઈ જાય. ચાલો ફટાફટ ઈ લોકો ત્યાં તડકામાં ઊભા છે, તો હું આ કોસ્ચ્યુમ પહેરીને પહેલાં તો રેડી થઈ જાઉં. આપણે ટ્રાફિક પોલીસના કપડામાં રેડી થઈ ગયા છીએ. હવે આપણે આ ટોપી પહેરી લેશું. યા સી લુક એટ. દેખાણું થોડુંક મારો મિરર થોડુંક ખરાબ થઈ ગયો છે, એ સાફ કરવાનો છે. પણ હાલો ફટાફટ ઈ લોકો રાહ જોવે છે. તૈયાર થઈ ગઈ છું, હું નીકળું. તો ગાઈઝ, રીલનું શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે જો આપણે પાછો થોડો ઘણો નાસ્તો કરી લઈ. આજે તો મેં કાંઈ નવીન રેસીપી બનાવી નથી એટલે આજ ખાઈ લેશું, હે ને? અને આજે રાતે તો છે આપણે પાલક ખીચડી જ ખાશું ને. આજે રાતે આપણે પાલક ખીચડી ખાશું. યાસ ગાઈઝ, હવે આપણે પાછી મારી રીલનું શૂટિંગ ચાલુ કરવાનું છે. આજ વખતે હું આવા જે મેં ગાઉન પહેર્યું તો સાસુમાં કે મમ્મી નથી બની. આજ વખતે આપણે બારે શોપકીપર બની ગયા છીએ. અને આમ જો મેં યસ કરો શું હોય છે આમાં? એમાં એકચ્યુઅલમાં બધા જે રૂપિયાના 2 રૂપિયાના પછી સિક્કા હોય ને, ઓલું પાવલી નાઠાની ને એવું બધું આખી એ થેલી આપણે ભેગી કરી પૈસાની. હું બતાવું તમને ટોટલ મારો આખો આ જે જમાપૂંજી છે એ જુઓ. આ છે મારી જમાપૂંજી. તમે રીલનું શૂટિંગ કરશો, આ બધું રીલનો જ પાર્ટ છે. તો હવે ચાલુ કરશું હમણાં રીલ નીચે જઈને. તો ગાઈસ, આજે તો જમવામાં વઘારેલી ખીચડી છે. આમ તો દર વખતે અમે પાલક ખીચડી બનાવતા હોય છે, પણ હમણાંથી એવું છે કે મને ક્યાંય પાલક મળતી નથી ને. મતલબ હું શાક માર્કેટમાં બી જાઉં ને, મતલબ અહીંયા જે રેકડીઓ ઊભી હોય ને ત્યાં જાઉં ને તો બી એની પાસે કોક પાસે પાલક હોય, પણ એ ખરાબ પાલક હોય. તો અત્યારે કાંઈ પાલકની સિઝન છે ને એટલે હું પાલક આજ વખતે નથી લઈ આવી. એટલે આજ વખતે મેં ખાલી વઘારેલી ખીચડી બનાવી નાખી છે. આમ જુઓ, ખાલી પાલક નથી નાખી, બાકી સેમ જ હતું બધું. અને અહીંયા અમે પીનટનું સેલેડ કરી નાખ્યું છે. સાથે જય માટે કાકડી, આ પાપડ. અને ગાઈઝ, એવું છે કે મને કેરી નથી મળતી, મારી કાચી કેરી. એકવાર જઈને કીધું હતું કે લેતો આવજે, પણ એ કાંઈ લઈ આવ્યો નહીં ને પછી હવે તો હાલે છે. પણ આ પીનટનું સલાડ હોય ને તો એ ખાવાની મજા આવે છે. એમને કેરી ન હોય તો બી ચાલે. બાકી જય કાકડી ખાય, હું કાચી કેરી ખાઉં. પણ હવે તો ઓબ્વિયસલી પાછી સિઝન નથી, તો અત્યારે કંઈ મળતી નથી. તો બસ હવે જમી લેશું અમે મસ્ત. છાશ તો પડી છે ને, એ જોવું પડશે. આજે તો મેં કાંઈ એવું મંગાવ્યું નથી. કાલે કદાચ મારે દૂધે મંગાવવું પડે. દૂધ તો છે થોડું કમથું, છાશ છે. ચાલો થઈ જશે. કાલે સવારમાં પહેલાં તો દૂધ મંગાવવું પડશે. દૂધ એવું થયું કે હમણાં હું થોડીક લિમિટ રાખું છું. બાકી તો હું રોજ છે ને, રોજ નહીં પણ અલ્ટરનેટ ડે ઓલમોસ્ટ છે ને 2 થેલી મંગાવી લેતી, તો એક એક્સ્ટ્રા ઓલમોસ્ટ પડી રહેતી. 2-3 થેલી મંગાવું તો એક એક્સ્ટ્રા પડી રહેતી હોય ને પછી એક્સપાયરી ડેટ હોય છે, પછી દૂધ બગડી જાય, એવું થઈ જતું હતું. તો આજ વખતે મતલબ કે 2 દિવસે મંગાવી નથી. પહેલાં મેં કીધું જેટલું દૂધ પડ્યું ને એટલું પૂરું કરીએ, બગડે ને એની પહેલાં. હવે બધું દૂધ ઓલમોસ્ટ પૂરું થયું ને. હવે કાલે અમે દૂધ પહેલાં તો સવારમાં ઉઠીને મંગાવવું પડશે, યાદ રાખીને. જીમમાં હશું ને ત્યારે જ મંગાવી લઈશ. અને હા, જો જેમાં કોરિએન્ડર નાખવાની બાકી છે એ નાખી દઉં એટલે ઓલમોસ્ટ જમવાનું રેડી થઈ ગયું આપણું. અને હું બધું બહાર લઈ લઉં, તે પછી જઈને બોલાવું. આપણે ટેબલ ઉપર બધું લઈ લીધું છે. અને આમાં આપણે કંઈક જોશું હવે. તો જોઈએ તો નેટફ્લિક્સ ચાલુ કર્યું. શું જોવું ઉતારેલા? નેટફ્લિક્સમાં હમણાં બધું આમ સર્ચ કરીને પછી બંધ કરી દઈશું. અમારે રોજ એવું થાય. અમે આખું જમી લઈને ત્યાં સુધી અમારે શું જોવું નહીં અમને મળતું જ ન હોય. ક્યારેક તો એવું થઈ જાય અમારી સાથે. હવે હાલો, અત્યારે મેઇન ફોકસ જમવા ઉપર છે, કેમ કે હવે ભૂખ લાગી ગઈ મને ફૂલ. તો ગાઈસ, આજે તો એક પિક્ચર ચાલુ કરી દીધું હતું તો 12 વાગી ગયો ઓલમોસ્ટ સુવામાં. કાલે સવારે વહેલું ઉઠીને જીમમાં જવાનું છે. તો હાલો ફટાફટ હજી તો હું આ બ્લોગને એડિટ કરીશ,
પછી સુઈશ મોડું થઈ જશે ખબર નહીં કાલે સવારે તો પાછું 8:30 પોણા 9 પહોંચશું રોજની જેમ આજે અમે 8:30 ઓલમોસ્ટ પહોંચી ગયા હતા જીમમાં જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ પણ બસ આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ગાઈસ